સરગવામાં દૂધ કરતાં 2 ગણું પ્રોટીન હોય છે અને જો તમે સરગવાના પાન એકલા 10 કે 15 ખાશો તો વાળ ખરવાની પ્રોબ્લેમ તેમજ નવા વાળ પણ ઉગાડી શકાય છે। સરગવો લગભગ ઘણા બધા રોગો સામે રક્ષણ આપે છે। આ ઉપરાંત સરગવાને ઔષધિ પણ માનવામાં આવે છે। સરગવાના મૂળથી લઈને એના પાન અને એના ફળ પણ ફાયદાકારક છે। આયુર્વેદિક નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સરગવાની દાંડીઓ, પાંદડા, છાલ, ફૂલો, ફળો અને અન્ય ઘણા ભાગોનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે। સરગવો 300 થી વધુ રોગોની દવા છે। સ્વાદ અને પોષણથી ભરપૂર સરગવો માત્ર હેલ્ધી ફૂડ જ નથી પરંતુ એના ફૂલો, પાંદડા અને ફળો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। સરગવાનું જો નિયમિત સેવન કરવામાં આવે તો વ્યક્તિ હંમેશા ફિટ અને યુવાન રહી શકે છે। ઔષધીય ગુણોથી ભરપૂર આ શાકભાજીનો ઉપયોગ વિવિધ રોગોની સારવાર માટે થાય છે। સરગવામાં ઘણા પોષક તત્વો હોય છે જે શરીર માટે ફાયદાકારક છે। સરગવાને ડાયટમાં સામેલ કરો। સરગવાના ફળો અને પાન 3 અલગ રીતે વાપરી શકાય છે। પાંદડાને કાચા, પાવડર અથવા રસના રૂપમાં ખાઈ શકાય છે। સરગવાના પાનને પાણીમાં ઉકાળીને એમાં મધ અને લીંબુ ભેળવીને પી શકાય છે। સરગવાના પાનનો ઉપયોગ સૂપ અને કરીમાં કરી શકાય છે। દર્દીઓને દરરોજ 2 ગ્રામ સરગવાનો યોગ્ય ડોઝ ડૉક્ટરની સલાહથી લેવો જોઈએ। ઔષધીય ગુણોથી ભરપૂર સરગવો બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે। ડાયાબિટીસના દર્દીને દરરોજ સરગવાનું સેવન કરવું જોઈએ। સરગવો અમૃત છે। આયુર્વેદમાં સરગવાને અમૃત માનવામાં આવે છે। તે પ્રોટીન, કેલ્શિયમ, લીલા પાંદડા અને સૂકા પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે। સરગવાના પાંદડામાં વિટામિન સી હોય છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે। એ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે। દક્ષિણ ભારતમાં સરગવાનો ઘણો ઉપયોગ થાય છે। સરગવો ખાવાના અઢળક ફાયદા: 1. રોગપ્રતિકારક શક્તિ વધે છે। 2. પથરી બહાર કાઢે છે। 3. કોલેસ્ટ્રોલ ઓછું કરે છે। 4. બ્લડ પ્રેશર સામાન્ય રાખે છે। 5. પાચન સુધરે છે। 6. દાંતને પોલાણથી બચાવે છે। 7. પેટના કીડાઓથી છુટકારો મળે છે। 8. સાયટિકા આર્થરાઇટમાં ફાયદાકારક। 9. પેટની સમસ્યામાં રાહત મળે છે। 10. લીવરને સ્વસ્થ રાખવામાં અસરકારક। સરગવાના ફૂલોનો રસ પીવો અથવા શાક ખાઓ અથવા સૂપ પીવો। જો તમને વધુ ફાયદો જોઈતો હોય તો દાળમાં ઉમેરીને પકાવો। સરગવો આંખો માટે પણ સારો છે। આંખનું તેજ પણ વધારે છે। સરગવાના ફૂલના છે ફાયદા: સરગવાના ફૂલોમાં પ્રોટીન અને ઘણા પ્રકારના વિટામિન્સ અને પોષણ તત્વો હોય છે। એનો ઉકાળો બનાવીને પીવો જોઈએ। રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયટમાં શાક, ચા અથવા કોઈ પણ રીતે સરગવાના ફૂલનો ઉપયોગ કરો। સરગવાના ફૂલો વજન ઘટાડવામાં પણ મદદ કરે છે। સરગવાના ફૂલોના સેવનથી વાળ ખરતા અટકે છે। તો મિત્રો, સરગવાના પાનના પણ ઘણા બધા ફાયદા છે, ચાલો તે જાણીએ। સરગવાના પાનનો ઉપયોગ કેન્સરના લક્ષણોને ઓછા કરવામાં પણ કરી શકાય છે। સરગવાના પાનના અર્કમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે જે શુગરના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે। તેઓ ઇન્સ્યુલિનના લેવલને કંટ્રોલ કરે છે જેનાથી શુગરના દર્દીને ફાયદો થાય છે। તો મિત્રો, એમ કહી શકાય કે સરગવો છે તે આપણા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। તો એમ પણ કહી શકાય કે સરગવો ઔષધીય ગુણ ધરાવે છે, તેથી તે અમૃત સમાન છે। તે આપણે આ વિડીયોમાં જોયું। તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવો અમારો કોઈ પણ નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે અને નોટિફિકેશનને પણ ઓન કરી દેજો જેથી તમને સૌથી પહેલાં અમારા નવા વિડીયો મળતા રહે। અને મળીશું મિત્રો કોઈ નવા ટોપિક કે વિડીયો સાથે। ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ। બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર।